આજથી નવા નાણાકીય વર્ષ સાથે નવા ઘડાયેલા નિયમો અમલી બનશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એટલે જ આ તમામ ફેરફારો વિશે જાણવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ કયા નિયમો નવા અને કયા નિયમોને કાપકૂપ કરીને તેને ઘાટ અપાયો છે. एक एप्रिल એટલે કે નાણાકીય નવા વર્ષની શરૂઆત જ નહીં, પરંતુ નવા નિયમોની પણ શરૂઆત કહેવાય છે. અનેક નિયમો નાબૂદ થાય છે તો કેટલાક નવા ઘડાયેલા નિયમો અમલમાં આવે છે, જેમાં એનપીએસ સિસ્ટમમાં ફેરફાર, ફાસ્ટેગ સંબંધિત નિયમો કે પછી કર્મચારીઓ માટેના ઈપીએફ હોય. આ તમામને લગતા નિયમો 1 એપ્રિલથી જ અમલમાં આવી જાય છે. પહેલા જ વાત કરીએ જે દેશના લગભગ તમામ નાગરિકને અસર કરતા હોય છે, જે પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે છે. તો આવો જાણીએ નવા વર્ષે આ કાર્ડમાં શું ઘડામણી કરાઈ છે. પાન કાર્ડને આધાર કાર્ડની સાથે લિંક કરવું ફરજિયાત છે. લિંક કરવા માટેની ડેડલાઇન પૂરી થઈ ગઈ. જો તમે લિંક નહીં કર્યું હોય તો પાન નંબર ડીએક્ટિવેટ થઈ જશે. આવતીકાલથી પાન કાર્ડને આધારની સાથે લિંક કરવા 1000 રૂપિયાનો દંડ. પાન કાર્ડ રદ થઈ જવાથી અનેક જરૂરી કામ નહીં કરી શકાય. હવે જોઈએ એનપીએસ સિસ્ટમમાં બદલાતા નિયમો. એનપીએસ સિસ્ટમમાં શું બદલાશે? નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફારો. લોગિન પ્રક્રિયાને બદલવાનો નિર્ણય. ખાતામાં લોગિન કરવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે. ફાસ્ટેગને સંબંધિત નિયમોમાં પણ ફેરફારો થવા જઈ રહ્યા છે, એટલે તમારે એ નિયમો પણ જાણવા જરૂરી છે. ફાસ્ટેગ સિસ્ટમમાં શું બદલાશે? બેંક કેવાયસી કમ્પ્લીટ ન કરી હોય તો મુશ્કેલીઓ પડી શકે છે. આ પ્રક્રિયા નહીં કરી હોય તો ડીએક્ટિવેટ કરી દેવાશે. ડીએક્ટિવેટ કરી દેવાથી બેલેન્સનો ઉપયોગ નહીં કરી શકો. હવે અમે નોકરિયાતો માટે જરૂરી એક નિયમની વાત કરીશું. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની આ વાત છે. ઈપીએફઓનો નવો નિયમ થશે લાગુ. નોકરી બદલવાથી પીએફના બેલેન્સને ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. ઓટો મોડમાં જૂના પીએફનું બેલેન્સ ટ્રાન્સફર થઈ જશે. ઇન્સ્યોરન્સ પોલિસીના મામલે પણ ફેરફારો આવવા જઈ રહ્યા છે. જો તમે નવી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઈ રહ્યા હોય કે તમે કોઈ પોલિસી ખરીદી હોય તો તમારે આ નવો નિયમ જાણવો જરૂરી છે. ગ્રેડેડ સરેન્ડર વેલ્યુનો પ્રસ્તાવ. વીમા પોલિસીમાં રોકાણ કરનારાઓ માટે નવો નિયમ. સમયગાળાના આધારે ગ્રેડેડ સરેન્ડર વેલ્યુનો પ્રસ્તાવ. 3 વર્ષની અંદર પોલિસી સરેન્ડર કરાય તો સરેન્ડર વેલ્યુ સમાન કે ઓછું રહેશે. 4થા અને 7મા વર્ષની વચ્ચે સરેન્ડર વેલ્યુ વધારે હોઈ શકે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કસ્ટમર હો તો તમારે નવા નિયમ જાણવા જરૂરી છે. ડેબિટ કાર્ડ માટે નવા નિયમ. એન્યુઅલ મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયાનો વધારો. જારી કરવા અને બદલવા સંબંધિત ચાર્જીસમાં પણ ફેરફાર. એસબીઆઈની અધિકૃત વેબસાઇટ પર પણ મેન્ટેનન્સ ચાર્જ જાણી શકાશે. આ તો થઈ નવા વર્ષના નિયમોની વાત. હવે જાણીએ નવા નાણાકીય વર્ષમાં તમારે કેવી રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું જોઈએ. રૂપિયા કમાવવા જેટલું જ મહત્વ એના મેનેજમેન્ટનું છે, એટલે કે તમારે રૂપિયા સમયની સાથે વધે જરૂરી છે. તો આવો જાણીએ બદલતા સમયમાં બચાવતા નાણાંની ટિપ્સ. 50-30-20 નો નિયમ અપનાવી શકો. તમારી આવકનો 50% ભાગ જરૂરિયાતો પૂરી કરવા માટે. 50% ખર્ચ ભોજન, બિલ્સ, દવાઓ, ભાડું કે ઈએમઆઈ, સ્કૂલ ફીસ માટે. 30% ખર્ચ ફિલ્મો, વેકેશન, રેસ્ટોરન્ટમાં ભોજન, શોખ, ગેજેટ્સ માટે. 20% કમાણી બચત અને રોકાણ માટે.
દરેકના જીવનમાં કટોકટી આવતી રહેતી હોય છે. જરૂરી છે એનો સારી રીતે સામનો કરવાની. અમે તમને એના માટે પણ કેટલીક જરૂરી ટિપ્સ આપીશું. ઇમરજન્સીનો કરો સામનો. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇમરજન્સી ફંડ રાખો. ઇમરજન્સી ફંડ એટલે કે 3 થી 12 મહિના સુધીના ખર્ચ જેટલું ભંડોળ. નોકરી કે ધંધામાં રહેલા જોખમોને આધારે ઇમરજન્સી ફંડ નક્કી કરો. હવે એક નજર ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર પણ કરી લઈએ. તમારા ટાર્ગેટ્સ નક્કી કરો. 1 થી 2 વર્ષના ટાર્ગેટ જેમ કે ઘર ખરીદવું અથવા ગાડી ખરીદવી. 5 વર્ષથી વધુ સમયગાળાના ટાર્ગેટ જેમ કે નિવૃત્તિ માટે બચત. હવે સૌથી મુદ્દાની વાત તો એ છે કે આ નવા વર્ષના શુભ શરૂઆતની સાથે સાથે નવા નિયમો પણ ઘડ્યા, પણ આ નિયમોને વળગી રહેવો એ સૌથી વધારે મહત્વનું છે કે પહેલા આવક અને ખર્ચનો ટ્રેક રાખવો અને ખાસ તો બજેટને વળગી રહેવું જોઈએ. ખર્ચમાં કાપ મૂકી બચત અને રોકાણ માટે પણ નાણાં ફાળવવા. ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને યોગ્ય વીમા પોલિસી, સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ સહિત જુદી જુદી જગ્યાઓએ રોકાણ કરો. આ સાથે 21 દિનમાં ડબલ જેવી લોભામણી સ્કીમથી બચવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.